આજના સમયની અંદર ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આ બે કલાકાર, પરંતુ પેલા કલાકારનો તમે ગીત સાંભળો. હુવેર જાય ભાઈ હુવેર જાય. તો આજે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આ બે કલાકાર, જે તમે પહેલાં કલાકારને સાંભળ્યા અને એક કલાકાર હજુ બાકી છે. એ તો એવું ગાવે છે, એકલા પડ્યા રે અમે એકલા પડ્યા. તો આજે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે આ બે કલાકાર, અને સોશિયલ મીડિયામાં અત્યારે ધૂમ મચી રહી છે, કારણ કે ઘણા બધા લોકો આમના રોસ્ટિંગ વિડીયા બી બનાવી રહ્યા છે, તો ઘણા બધા લોકો એમને કોમેડી બી કરી રહ્યા છે, તો ઘણા બધા એવાના લોકો પણ એમને સપોર્ટ પણ કરી રહ્યા છે. તમે શું કહેવા માગો છો જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવજો. અને હા, તો આજકાલના મોટા કલાકારોને પણ ખતરો છે, કારણ કે આજે આવા કલાકારો આવતા જતા રહે છે, તો યાર એમને શું થશે તમે પૂછ્યું નહીં. પરંતુ તમે કોમેન્ટની અંદર જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવો કે આ કલાકારોને તમે જે વિડીયા ભાળ્યા છે, તમે જોયા છે, ગીત એમના સાંભળ્યા છે, એ તમને કેવા લાગ્યા છે, અને તમારી આજુબાજુના જે રોસ્ટિંગ વિડીયો બનાવે છે, કોમેડી વિડીયો બનાવે છે, એ લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે કે પછી એમને વિરોધ જેવો કરીને એમને રોસ્ટિંગ કરી રહ્યા છે. તો શું કહેવા માગો છો એ પણ જરૂર તમે કોમેન્ટ કરજો. બાકી આજના સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોને આમના ગીત જોઈ અને હસાવી રહ્યા છે, ઘણા બધા લોકોને સારું એવું મનોરંજન પણ પડી રહ્યું છે. એકલા પડ્યા રે અમે ગોડી એકલા પડ્યા, આવા બધા સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે મીરાબેન ઠાકોરે પણ એવું ગાયું છે, હુવેરો જાય વેવાઈના લાગનો હુવેરો જાય. આ ઘણા બધા સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો એમના વાયરલ થઈ રહ્યા છે લાઈવ પ્રોગ્રામના. તો તમે શું કહેવા માગો છો, તમને કોના વિડીયો પસંદ આવે છે, જેમ કે મીરાબેન ઠાકોર કે પછી આ બેનના? તો શું કહેવા માગો છો જરૂરથી અમને કોમેન્ટ કરી જણાવો. અને આવા વિડીયો જોવા માગતા હોય અને પૂરી માહિતી તમે જાણવા માગતા હોય તો તમે આપણી ચેનલ પર કોમેન્ટ કરી દેજો, જેથી કરીને આપણે એમનું રૂબરૂ જઈને ઇન્ટરવ્યૂ કરીશું અને તમને આખી માહિતી આપીશું. તો ઘણા બધા લોકો આમના રોસ્ટિંગ વિડીયો કરી અને વિરોધ પણ કરી રહ્યા છે, ઘણા એમના મનોબળ તોડી રહ્યા છે. તો આપણે એમને સપોર્ટ કરવો જોઈએ, કારણ કે એ તો શીખી રહ્યા છે. અને તમે શું કહેવા માગો છો એ પણ જરૂરથી કોમેન્ટ કરી જણાવજો. બાકી આ બેનને કેટલા લોકો સપોર્ટ કરે છે એ પણ જરૂરથી જણાવજો. આજકાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ફેસબુક જુઓ, ઇન્સ્ટાગ્રામ જુઓ કે પછી યુટ્યુબ જુઓ, જ્યાં બી જુઓ ત્યાં એમનો ટ્રેન્ડિંગમાં વિડીયો જ તમને ક્યાંક ને ક્યાંક સાંભળવા જોવા મળતા જ હશે, કારણ કે આજે એમનો એક ટ્રેન્ડ આવી ગયો છે. ભલે આપણે તો મજાકમાં લઈએ છીએ, બાકી એમનો એક તક છે, અને ઘણા બધા એમના પ્રોગ્રામ બી અત્યારે કરી રહ્યા છે. આ જ્યારથી આવા વિડીયો ઉપડ્યા છે ત્યારથી પ્રોગ્રામ બી કરવાના ચાલુ રાખ્યા છે, અને એમના સોંગ પણ બધા તૈયાર થઈ રહ્યા છે. તો ટૂંક સમયમાં એમના સોંગ પણ આવશે, તો ત્યારે મળીશું. બાકી કેવો સપોર્ટ કરવા માગો છો જરૂરથી કોમેન્ટ કરી અને પેજને ફોલો કરી દેજો.